ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અકાઉન્ટ ધોરણ 11 વિષય અકાઉન્ટ. એમાં આપણે જોઈએ પારિભાષિક શબ્દો હિસાબી પદ્ધતિના. એમાં આગળ જોઈ રહ્યા છીએ ત્યાં કે એમાં 37માં પહોંચ્યા છે કોસ્ટ પડતર. તો મિત્રો ખબર જ છે તમને, કોઈ પણ વસ્તુ કે સેવા તૈયાર કરવા માટે જે પણ ખર્ચાઓ સમાવેશ કરવામાં આવે છે તે ખર્ચાઓ ખર્ચાઓના સરવાળાને બધા ટોટલ ખર્ચાઓને આપણે પડતર કહીએ છીએ. અને પડતરમાં સામાન્ય રીતે માલસામાનની પડતર, મજૂરી પડતર, અન્ય પડતરનો સમાવેશ થાય છે. મજૂરી, કર્મચારીઓને મજૂરી ચૂકવવાની એ પડતર. બીજી કઈ આવે તો માલસામાન, કાચો માલ ખરીદવાની બગાડ થયો હોય તો એ પડતર, અન્ય બધી પડતરો આવી જાય છે. પછી વાઉચર. વાઉચર ધંધાકીય વ્યવહારોની લેખિત પુરાવો છે. એટલે કે વાઉચર એટલે મિત્રો શોર્ટમાં કહી દઉં તો બિલ, બરાબર, કે જે આપણે વસ્તુ કે સેવા ખરીદી છે, મેળવી છે સેવા કે વસ્તુ ખરીદી છે ત્યારે આપણે વેપારી દ્વારા એ મળે છે. તો એ કંઈ ગોટાળાવાળું ભવિષ્યમાં થાય, કંઈ ગોટાળા થાય વસ્તુ કે લેતી દેતીમાં કે લેવા દેવામાં, તો આપણે શું કરી શકીએ છીએ કે વાઉચરના પ્રૂફ તરીકે, પુરાવા તરીકે યુઝ કરી શકીએ છીએ. વાઉચરના આધારે વ્યવહારના પ્રકારો નક્કી થાય છે. રોકડનો વ્યવહાર, શાક પરનો વ્યવહાર, ખરીદીનો વ્યવહાર, વેચાણનો વ્યવહાર, બેંક સાથેનો વ્યવહાર, ખર્ચનો વ્યવહાર, આવકનો વ્યવહાર, મિલકતનો વ્યવહાર, દેવાનો વ્યવહાર, બધામાં, બરાબર. કોઈ પાસેથી આપણે દાખલા તરીકે સ્ટેશનરી ખર્ચ ચૂકવ્યો, બરાબર, તો સ્ટેશનરી ખર્ચનો ચૂકવણીનું બિલ આપણે આપી છે તો આપને મળે છે, બરાબર. ત્યારે એ કોઈ પણ વસ્તુ આપણે ખર્ચ કરતા હોય કે આવક મળતી હોય ત્યારે પણ આપણે એ નોંધ તો કરી જ છે. એ નોંધ એ વાઉચર છે, બરાબર, જે બિલમાં નોંધ થાય છે. મિલકતના વ્યવહારો થાય, ફર્નિચર, યંત્રો, સાધનો ખરીદ્યા હોય ત્યારે મિલકતના જે બિલ બને છે એ બિલ એ વાઉચર છે. દેવાનો વ્યવહાર વગેરે પ્રકારના વ્યવહારો આ વાઉચર તરીકે આપણે એને વાઉચરના આધારે નક્કી થાય છે. અને વ્યવહારના પ્રકાર નક્કી થયા પછી ખાતાના નિયમોના આધારે વ્યવહારની ધંધાના હિસાબ ચોપડે નોંધ કરવામાં આવે છે. વટાવ, ડિસ્કાઉન્ટ. વટાવ શબ્દ માલના ખરીદી વેચાણમાંથી ઉદ્ભવે છે. ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોના આધારે અમુક રકમ બાદ કરવામાં આવે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે એને ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે. ખરીદ વેચાણની પ્રક્રિયા દરમિયાન આપણે અમુક ટકા, 10%, 8%, 9%, 5% ડિસ્કાઉન્ટ મળતું હોય તો આપણે વસ્તુ શું કરીએ છીએ, ખરીદતા હોય છે. અને તરત જ રોકડ પર તમે વસ્તુ ખરીદો, બરાબર, ખરીદ વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે છે અને આપણે શું કહીએ છીએ, ડિસ્કાઉન્ટ. એટલે કે એના બે પ્રકાર છે ડિસ્કાઉન્ટના, વટાવના, વેપારી વટાવ અને રોકડ વટાવ, બરાબર. હવે મિત્રો તમને બધાને ખબર છે વટાવ એટલે ડિસ્કાઉન્ટ, કે જે આપણે વસ્તુ તરત જ કોઈ પણ વસ્તુ આપણે ટૂંક સમયમાં ખરીદી તો આટલા ટકા ડિસ્કાઉન્ટ છે આ તારીખ સુધી, તો આપણી વસ્તુ ખરીદશે, બરાબર, અને ઓછા આપણે ચૂકવવા પડશે. પણ વેપારીને શું થાય, ઓછા તો ઓછા પણ એનું વેચાણ વધશે સામે અને રોકડ તરત આવશે, રોકડ વટાવથી. અને વેપારી વટાવમાં શું હોય છે એ જોઈને રોકડ વટાવમાં શું છે તે જોઈએ. વેપારી દ્વારા વેચાણ સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે, બરાબર. ડિસ્કાઉન્ટમાં શું હોય છે, અમુક ટકા રકમ વેચાણમાં જે વસ્તુ જે કિંમતની હોય એમાંથી જેટલા ટકાની ડિસ્કાઉન્ટ હોય એટલું ટકા બાદ કરી આપવામાં આવે છે. વેપારી વટાવ અંગેના ચોપડામાં નોંધ કરવામાં આવતી નથી. ખાસ યાદ રાખજો, આ વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, જ્યારે રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે, બરાબર. ધારો કે 10,000નો માલ 2% વેપારી વટાવે વેચ્યો તો કુલ રકમ કિંમતના 10,000ના 2% બાદ કરીને, કે 10,000ના 2% એટલે 200, એટલે 9,800નું વેચાણ ચોપડે લખવામાં આવશે. આ 200ની નોંધ ક્યાંય થશે નહીં, કારણ કે ઓલરેડી બાદ થઈ ગયું છે. રેડી. હવે જુઓ, વેપારી વટાવની નોંધ નહીં થાય 12મા ધોરણમાં, 11મા ધોરણમાં બધામાં યાદ રાખજો, વેપારી વટાવની ક્યાંય ધંધાકીય વ્યવહારમાં નોંધ નહીં થાય. ગણવામાં આવશે, નોંધ થશે નહીં. બાકી રોકડ વટાવ જ્યારે ગણાય ત્યારે એની નોંધ થાય, બરાબર. તો રોકડ વટાવ એટલે શું, તો જ્યાં ઘણીવાર વેપારી શું વેચે છે, ઉધારી પર માલ વેચતા હોય, બરાબર. ત્યારે ઉધારી પર માલ વેચે છે ત્યારે એને નાણાં 4-5 મહિના સુધી ઉધાર પર વેચે તો એને નાણાં 5-6 મહિના સુધી શું રહે છે, લખી 6 મહિના સુધી 6 મહિનાનો માલ 10,000નો માલ 6 મહિના સુધી ઉધારી પર વેચ્યો, તો ઉધારી પર વેચ્યું તો આપણે 10,000 તો હલવાઈ ગયા 6 મહિના સુધી. તો આપણે એને તરત લાવવા માટે શું આપવામાં આવે છે, ડિસ્કાઉન્ટ. કયું, તો કે કેશ ડિસ્કાઉન્ટ. એટલે કે આપણા રોકડ તરત જ મળી જશે અને અમુક ટકા ડિસ્કાઉન્ટ આપશો તો, બરાબર. તો એ ડિસ્કાઉન્ટથી આપણા હાથ ઉપર રોકડ વધી જાય ને, આપણે સલવાઈ ગયા હોય 6 મહિના સુધી તરત નીકળી જાય ગ્રાહકો પાસેથી. આ રોકડ વટાવનું કામ છે, બરાબર. ચાલો હવે જોઈએ રોકડ વટાવની ડિટેલ. મેં તમને સમજાવી દીધું છે, જોઈ લો. વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે
ગ્રાહકોને લાલચ આપવા માટે કે તરત જ એ વસ્તુ ખરીદે અને રોકડમાં રકમ ચૂકવે. કેવી ચૂકવે? રોકડમાં. તો એને શું મળે? તરત જ ડિસ્કાઉન્ટ મળે. એટલે કે આપણા ઉધારી પર ખરીદતા હશે રોકડ પર ખરીદવા મળશે. તો આ ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહે છે. અને રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. ધ્યાન આપજો, રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે. વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ ગણવામાં આવે છે. ઉપરના દર્શાવેલી 9,800ની રકમ પર જો 200 રોકડ વટાવ આપવામાં આવે તો ગ્રાહક વેપારીને શું આપવામાં આવે? ત્યાં 200 રોકડ વટાવ આપવામાં આવે તો ગ્રાહકોને કેટલા? દાખલા તરીકે 9,800નો માલ વેચો, હવે એમાં એને તરત જ ચૂકવી દે 9,800, બરાબર. તો 200 રૂપિયા શું આવશે? ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલે કે 200 રૂપિયા ઓછા, એટલે 9,800માંથી 200 જાય એટલે 9,600 ચૂકવવાના રહેશે ગ્રાહક. 200નું શું થશે? ડિસ્કાઉન્ટ. એટલે વેપારી વટાવ ગણવામાં આવે છે. પછી જે રકમ મળે 10,000 ટકા એટલે 200, પછી જે રકમ મળી 9,800 એમાં પાછો રોકડ વટાવ જેટલા ટકા હોય એટલા ચૂકવવાના. તો એ કે 200, તો એ આમાંથી રકમમાંથી 9,800માંથી માઉસ ચાલતું નથી, સોરી, 9,800માંથી આ 200 ચૂકવવામાં આવશે. એટલે કે 200 બાદ થશે એટલે 9,600 રકમ મળશે. એટલે આ 200 રૂપિયા રોકડ વટાવની નોંધ કરવામાં આવશે. હવે જુઓ મળેલ વટાવ ક્યાં ગયું? આવ્યું. અને આપેલ વટાવ. મળેલ વટાવ એ આપણા માટે ફાયદો છે કે નુકસાન? લાભ છે કે ખર્ચ છે? તો કે ફાયદો છે. અને આપેલ વટાવ એટલે ખર્ચ છે. આપણા માટે શું છે? ખર્ચ. વેપારી માટે આપેલ વટાવ ખર્ચ, ગ્રાહક માટે મળેલ વટાવ આવક છે. મળેલ વટાવ એ આપેલ વટાવ એ રોકડ વટાવ હોય છે. મળેલ વટાવ કે આપેલ વટાવ કેવો હોય છે? રોકડ હોય છે. આ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. મળેલ વટાવ આવક અને ઉપજ તરીકે ગણવામાં આવે છે. યાદ રાખજો, મળેલ વટાવ એ શું છે? આપણે મળે તો એ આવક છે અથવા ઉપજ ગણવામાં આવે છે. જમા બાજુ દર્શાવાય. આપેલ વટાવ ઉધાર બાજુ દર્શાવાય, કારણ કે એ ખર્ચ ગણવામાં આવે છે. આપણે કોઈને આપ્યો હોય ડિસ્કાઉન્ટ તો આપણા માટે તો એ થોડા ઓછા આવશે ને, એટલા નાણાં. તો એ ડિસ્કાઉન્ટ 10% કે 5% કે 2% એટલા ઓછા આવે છે, તો એ આપણા માટે ખર્ચ છે. તો જોઈ લઈ, બે સમજાવી દીધું છે. વાંચી જાઉં છું, ઉદાહરણ સમજાવી દઈશ. વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે અને વેપારીએ ચૂકવવાપાત્ર રકમ ઓછી ચૂકવવાપાત્ર હોય, વેપારીએ ચૂકવવાપાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવેલ હોય તેને મળેલ વટાવ કહેવામાં આવશે. દાખલા તરીકે આપણે કોઈ સ્ટેશનરીના વેપારી છે તો આપણે મોટી જથ્થાબંધ દુકાન પાસેથી સ્ટેશનરી ખરીદી છે તો અમુક ટકા ડિસ્કાઉન્ટ આપે છે આપણે. તો આપણા માટે શું છે? આપણે વેપારી છીએ એ વેપારી છે, પણ આપણે છૂટક વેપારી છે. તો છૂટક વેપારીને જે વટાવ મળે છે એ મળેલ વટાવ ગણવામાં આવે છે. આ ધંધાની આવક છે તેથી ઉપજ ગણાય છે. એટલે આપણે એટલા ટકા ડિસ્કાઉન્ટ આપણે ઓછું ચૂકવવાનું થયું. દાખલા તરીકે અહીંયા 10,000નો માલ રમીલાબેન પાસેથી ખરીદ્યો અને 15 દિવસમાં નાણાં ચૂકવાના ચૂકવાય 15 દિવસમાં તો 2% ડિસ્કાઉન્ટ મળશે. તો રમીલાબેન પાસેથી ખરીદ્યો છે તો આપણે 15 દિવસમાં એને નાણાં ચૂકવી દઈએ તો 2% ડિસ્કાઉન્ટ મળશે. એની ઓફર કેટલા દિવસ સુધી છે? 15 દિવસ સુધી. જો રમીલાબેન તો તે 15 દિવસમાં 10,000 ચૂકવી આપવામાં આવે, રમીલાબેન તે 15 દિવસમાં 10,000 ચૂકવી આપવામાં આવે તો 10,000ના બદલે હવે કેટલા ચૂકવવાના થશે? 9,800. કારણ કે એ 15 દિવસ એટલે કે 15 દિનની મુદત છે તો આપણે 11 દિવસે 12 દિવસે ચૂકવી દઈએ, 15 દિવસે ચૂકવી દઈએ તો આપણે 2% શું મળે છે? ડિસ્કાઉન્ટ મળશે. 10,000ના 2% એટલે 200 બાદ થાય એટલે 9,800 ચૂકવવાના થશે. આમ 200 એ મળેલ વટાવ કહેવાશે. તેની ચોપડે મળેલ વટાવ તરીકે નોંધાય છે. તે ધંધાની ઉપજ છે, યાદ રાખજો. આપેલ વટાવ એટલે કે આપણે વેપારી તરીકે ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપ્યું તો આપણા માટે શું થાય? એટલા ઓછા નાણાં આવે એ વસ્તુ ઉપર. તો આ શું છે? ખર્ચ ગણાય ને આપણા માટે. તો વેપારી દ્વારા માલ વેચવામાં આવેલો હોય અને વેપારીએ મળવાપાત્ર રકમ ઓછી મળવાની હોય તો જેટલી રકમ ઓછી મળવાપાત્ર હોય તેને વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે. આ ધંધાનો ખર્ચ ગણાય છે. દાખલા તરીકે કલ્પનાબેનને ₹15,000નો માલ વેચવામાં આવ્યો એ 10 દિવસમાં નાણાં ચૂકે તો 2% વટાવ આપવામાં આવશે. જો 15,000નો માલ વેચવામાં આવ્યો છે તો કલ્પનાબેન 10 દીમાં જ નાણાં ચૂકી દેશે ને તો એને 1,500 રૂપિયા એટલે કે 10% ડિસ્કાઉન્ટ. 15,000ના 10% કેટલા થાય? 15,000ના 2% ડિસ્કાઉન્ટ છે તો 2% એટલે કે 15 દૂ 30, 300 રૂપિયા ઓછા ચૂકવવાના થશે. એટલે કે 15,000માંથી 2% 300 બાદ કરી તો 14,700 જેને ચૂકવવાના થશે કલ્પનાબેને. 300 રૂપિયાની રાહત મળશે. આ છે આપેલ વટાવ. પણ આપણા માટે શું છે? ધંધાનો ખર્ચ છે. કલ્પનાબેન માટે લાભ છે અને મળેલ વટાવ છે કલ્પનાબેન માટે. આપણા માટે આપેલ છે. આ જ રીતે આજે બે જોઈ લઈ. પછી આજે જે સમજાવે છે એક વખત લખજો. ઘસારો, ડિપ્રેસિએશન એટલે કે ઘસારો. તો મિત્રો મિલકત કોઈ પણ લઈ તો
મિલકતમાં જે કાંઈ પણ આપણે જે એને યુઝ થવાથી જે એની કાર્યક્ષમતા ઘટતી જાય છે એ ઘટાડાને જ આપણે શું કહીએ છીએ કાર્યક્ષમતા ઘટવાથી એ મશીનના કાટ લાગે છે, ઘસારો લાગે છે, બરાબર, એને જ આપણે ઘસારો કહીએ છીએ, બરાબર. ઘસારો એ ધંધાનો શું છે? ખર્ચ છે, કારણ કે એને રિપેરિંગ માટે આપણે નાણાં ચૂકવવા પડે દર વર્ષ, અને ઘસારો દર વર્ષે લાગે, કેમ કે મશીન દર વર્ષે જૂનું જ થતું જાય, નવું ના થાય કોઈ દિવસ. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. જેટલી રકમ ઘટાડવામાં આવે છે તેને ઘસારો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 1 લાખનું યંત્ર ખરીદ્યું તો 1 લાખ ઉપર દર વર્ષે 10% ઘસારો લાગે છે, તો 10% બાદ એટલે કે 1 લાખના 10% એટલે 1000 એ બાદ થતા જાય હે ને. તો સરકારને કરવેરા ચૂકવતા પહેલાં આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. જે આવક થાય આપણી ઇન્કમ દર વર્ષે એમાંથી આ ઘસારો જેટલો થયો એ બાદ થાય. ઘસારો એ ધંધાનો બિનરોકડ ખર્ચ ગણાય છે. આ કોઈ રોકડમાં નથી લાગતો. ઘસારો યંત્રને કાટ લાગે છે એ રોકડ હોય, યંત્રને ઘસારો લાગે એ રોકડમાં ના હોય, એ ખર્ચ છે, બિનરોકડ ખર્ચ છે. યાદ રાખજો, ઘસારો એ બિનરોકડ ખર્ચ છે. MCQમાં પૂછાઈ શકે. ઘાલખાત, બેડ ડેબ્ટ્સ, ઘાલખાત. હવે જો આપણે કોઈ આપણા મિત્રને કે કોઈ સગા સંબંધીને આપણે નાણાં 50,000 આપ્યા ઉછીને, બરાબર, અથવા તો આપણે ઓછા લે, ચાલો 30,000 આપ્યા હોય, અને એને એમ કીધું હોય કે હું તને 1 વર્ષના એન્ડિંગમાં આપી દઈશ, બરાબર. તો હવે 1 વર્ષ થવા આવ્યું, હજી આપણે એને યાદ નથી અપાય, પણ યાદ અપાયું તોય આપતો નથી. પાછા 1 વર્ષની માથે 5 મહિના વયા ગયા તોય નથી આપ્યો, 1.5 વર્ષ થઈ ગયું, હવે એ આપવાનો નથી. તો આપણા 30,000 શું થાય? એ ગાપચી મારી ગયો. તો આ આપણા જે 30,000 જે ગાપચી મારી ગયો એ વ્યક્તિ, આપણો મિત્ર કે સગા સંબંધી કોઈ પણ, તો એ શું કહેવાય? ઘાલખાત કહેવાય. તો ધંધાએ પણ ઉછીના નાણાં આપ્યા હોય, બરાબર, ગ્રાહકોને ઉછીના વેચાણ આપ્યું હોય, ઉધારી પર વેચાણ કર્યું હોય, અને દેવાદાર એટલે કે ગ્રાહક, બરાબર, ગ્રાહકને જ્યારે આપણે ઉધાર પર માલ વેચીને મિત્રો, ત્યારે આપણો દેવાદાર બને છે, એની પાસેથી આપણે લેવાના છે. માટે લેણું એટલે કે લેવાના છે, લેણું એટલે દેવાદાર, અને દેવું એટલે લેણદાર. પણ આપણે અત્યારે દેવાદાર એટલે કે લેણું, જેની પાસેથી વસ્તુના નાણાં લેવાના છે એ દેવાદાર છે, બરાબર. દાખલા તરીકે 50,000 જ આવી જાય છે. દાખલા તરીકે 10,000નું ફર્નિચર રાજ ટ્રેડર્સ પાસેથી 10,000નું ફર્નિચર મહેશને વેચ્યું. હવે મહેશને 10,000નું ફર્નિચર વેચ્યું છે. કેટલી આ શાકનો વ્યવહાર છે, 5 મહિનાની મુદતે, એટલે કે 5 મહિના પછી ચૂકવશે, ત્યાં સુધી નહીં. 5 મહિના વયા ગયા તોય મહેશ ચૂકવતો નથી. તો આપણા જે ઉધારી પર છે ને એને માલ વેચ્યો હતો ને ફર્નિચર, બરાબર, તો એ મહેશ છે ને આપણા માટે દેવાદાર ગણાયો, બરાબર, એ યાદ રાખજો. અને હવે મહેશ દેતો નથી તો આપણા નાણાં ડૂબી ગયા મતલબ કે એને ઘાલખાત કહેવાય. આપણા એ ગાપચી મારી ગયો 10,000નું, તો આ ઘાલખાત છે. જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે જેને ઉધાર માલ વેચેલ હોય, મેં ઉધાર પર મહેશને ફર્નિચર વેચ્યું, તો એ ધંધાનો દેવાદાર ગણાય છે મહેશ. તેને પાસેથી વેચાણની કિંમત વસૂલ કરવાની હોય છે, એટલે કે 10,000નું ચૂકવ્યું છે, મશીન વેચ્યું છે ફર્નિચર, તો 10,000 એની વેચાણ કિંમત તો મારે એની પાસેથી લેવાની ને. પણ ઘણી વખત આ ધંધાનો દેવાદાર એટલે કે આપણે ઉદાહરણ તરીકે લીધો તો મહેશ ધંધાની પૂરેપૂરી રકમ પોતાની નબળી આર્થિક સ્થિતિને કારણે ચૂકવી શકતો નથી. તો આ દેવાદાર ચૂકવી નથી શકતો તો ધંધા માટે શું છે? ઘાલખાત પડે છે, અને ઘાલખાત કહેવાય આપણું નુકસાન છે. ધંધા દ્વારા નિર્ધારિત પ્રયત્નો કર્યા પછી કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ન થઈ શકે તેમ હોય તેને ઘાલખાત કહેવામાં આવે છે. ઘાલખાત ધંધાનો ખર્ચ નથી પણ નુકસાન છે. યાદ રાખજો, એ શું છે? ખર્ચ નથી પણ શું છે? નુકસાન છે. આપણા ડૂબી ગયા. તો આ મિત્રો આ ઘાલખાત છે. આજે જે સમજાવ્યા બધા એક વખત લખજો અને પાકું કરજો વ્યવસ્થિત.